મહત્વના બ્રેકિંગ ન્યૂઝ જોઈએ તો દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સૌથી મોટા સમાચાર, બનાસકાંઠા દાંતીવાડા ડેમમાં હાલ પાણીની સપાટી 601.95 ફૂટ નોંધાઈ છે. હાલ ડેમમાં 1407 ક્યુસેક પાણીની આવક પ્રવાહ છે. અધિકારીઓના અનુસાર મુજબ આવતીકાલે 18 સપ્ટેમ્બરે સવારે 11 વાગે ડેમની સપાટી 602.20 ફૂટ પહોંચવાની શક્યતા છે, જે રૂલ લેવલ 602.15 ફૂટની નજીક કહેવાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આવતીકાલે સવારે 11 વાગે દાંતીવાડા ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ઉપરવાસમાંથી પાણીની આવક વધે તો છોડાતી જથ્થામાં વધારો થવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારની નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને એલર્ટ પણ રાખવામાં આવી છે. હાલ દાંતીવાડા વિસ્તારમાં વરસાદ 0 મિલીમીટર નોંધાયો છે, જ્યારે સિઝન વરસાદ 1071 મિલીમીટર થઈ ચૂક્યો છે. ડેમનું કુલ સ્ટોરેજ 93.99% એટલે કે 94% જેટલું ભરાઈ ગયું છે. ત્યારે આ સ્થિતિમાં લોકોને અપીલ, નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરે. આવતીકાલે દાંતીવાડા ડેમમાં 2000 ક્યુસેક પાણી ગેટ ખોલી નદીમાં છોડવામાં આવશે.